હાલાકી ક્યારે ઓસરશે તેના પર। વિરમગામ અમદાવાદ હાઈવે પર ભારે પાણી ભરાઈ જવાને કારણે માર્ગ એ જળબંબાકાર બની ગયા છે। વિરમગામથી તિરંગા સર્કલ સુધી પાણી ફરી વળતા એક કાર અને બાઇક સહિત આશરે 20 જેટલા મોટા વાહનો ફસાઈ ચૂક્યા છે અને જેના કારણે ઉપરવાસના વરસાદથી માર્ગ વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ચૂક્યો છે। આ વિકટ પરિસ્થિતિમાં રસ્તા પર માત્ર ટ્રેક્ટર દ્વારા જ અવરજવર થઈ રહી છે। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદ જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં 18 ઇંચથી વધુ વરસાદ ખાબકવાના કારણે ચારે બાજુ પાણીની સ્થિતિ છે। આપ જોઈ શકો છો કે વિરમગામથી જે અમદાવાદ જે રોડ છે, જે હાઈવે છે, તેમાં 3 થી 4 ફૂટ જેટલા જે પાણી છે ઉપરવાસના ફરી ચૂક્યા છે। ત્યારે અત્યારે અમે આ રોડ ઉપર ટ્રેક્ટરથી અત્યારે લોકોને અવરજવર માટે અત્યારે સહારો બન્યો છે। ત્યારે 2 વ્હીલ 4 વ્હીલ સહિતના જે સાધનો છે અહીંથી પસાર થઈ શકતા નથી। અગાઉ 2 દિવસ પહેલાં જે હાઈવે છે ભારે વરસાદને કારણે તેને બંધ કરવામાં આવ્યો હતો અને ગઈકાલે તેને ખુલ્લો કરી દેવામાં આવશે, પરંતુ વિરમગામથી જે અત્યારે તિરંગા સર્કલ છે તેમાં પણ હજી આપણે દૂર દૂર સુધી તમે જોઈ શકો છો કે પાણી અત્યારે હાલ કમર સમાણા પાણી હજી જોવા મળી રહ્યા છે। ત્યારે લોકોને અત્યારે વાહન ચાલકોને અને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આપ જોઈ શકો છો કે વિરમગામથી જે અમદાવાદ તરફ જવાનો જે રસ્તો છે અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનું અહીંયા મોટું સબસ્ટેશન આવેલું છે અને અહીંથી જોઈ શકો છો કે ટ્રેક્ટરથી અત્યારે રાહદારીઓ ગણો કે જે ગણો તેમને અત્યારે પસાર થવાની મજબૂર બન્યા છે। કેમેરામેન જલારામ ભોજાણી સાથે પિયુષ ગજ્જર, સંદેશ ન્યૂઝ, વિરમગામ। બગોદરા વિસ્તાર